હેલો, કેમ છો બધાય મજામાં? તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. તો આજે આપણે વાત કરવાના છીએ મહાભારતની. મહાભારત 75 વિડીયા આપણે અપલોડ કર્યા અને હવે 75માં વિડીયાની અધૂરી વાત સાંભળીએ. આપણે સાંભળીશું 76માં વિડીયામાં. તો તમને બધાને ગમે તો શેર કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો, ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં. અને બીજું કે આપણે હેડંબાસુરને માતાજીએ એડ્રેસ આપ્યું પાંડવોનું કે તું એને લઈ આવી અને અમર થવા હાટુથી માતાજીની વાહે પડી ગયો છે હેડંબાસુર, હેડંબાનો ભાઈ. તો ત્યાંથી આપણે અધૂરી વાત હતી. તો હાલો સાંભળીએ મહાભારત. બોલ્યા બોલ્યા વૈસમ પાયે વસન રે, સાંભળ સાંભળ જન મે જય રાજન રે. હેડંબાસુર સોરી કરવાને એ સળ્યો રે, કટી કસી પર્વત ઉપરથી પડ્યો રે. ચાલ્યો ચાલ્યો ગયો હેડંબા વન રે, ત્યાંથી ગયો પશ્ચિમ એક યોજન રે. આવ્યા સરોવર ઝૂંપડી દીઠી ત્યાં રે, સત્ય લાગ્યું દેવીનું કેવું મન માય રે. પછી કીધી સોરી કરવાની પેર રે, એડાએ ભીમ હેડંબાને ઘેર રે. પાપી બેઠો ઝૂંપડીએ કરવા તપાસ રે, કાન માંડી સાંભળ્યો ઊંઘતા નો શ્વાસ રે. પછી રાખી ઝૂંપડી સાતી સાથ રે, આસપાસ ગાલ્યા અવની વિશે બે હાથ રે. ઝૂંપડીની ચોરી કરવા જો પાંડવો અને કુંતા માતા હુતા છે અને એમાં જઈ અને હેડંબાસુરે ઝૂંપડીની નીચે બે હાથ નાખ્યા કે આખી ઝૂંપડી ઉપાડી લેવી. એવી રીતે નીકળ્યો બે હાથ રે. બળવંતાએ બહુ પરાક્રમ ત્યાં માંડ્યું રે, ઝૂંપડી શુદ્ધ પૃથ્વીનું ડગલું કાઢ્યું રે. પૃથ્વીનું આખું ડગલું જ કાઢી નાખ્યું એને. પૃથ્વીનું આખું ડગલા સહિત ઉપાડી લીધી પૃથ્વીને. પૃથ્વીની હારે જ ડગલું લઈ લીધું. ઉસકી લીધું પોતાને એક કર માય રે, સોરી કરી ચાલ્યો તે તસ્કર ત્યાં રે. લાવ્યો પર્વત પલંગ થી ઊંચો ચડ્યો રે, બારગાવ ઊંચો દૈત્ય પર્વત પર ચડ્યો રે. આ માખણીયો પર્વત હતો ને એની ઉપર ચડ્યો ને ન્યા ઈ રહેતો હતો. ન્યા માતાજીનું મંદિર હતું, દેરું હતું ને માતાજીને કાયમ કવરાવતો મને તમે અમર કરો, અમર કરો, અમર કરો. એટલે માતાજી કંટાળ્યા હતા એનાથી, એટલે કીધું કે જા 32 લક્ષણાનો મને ભોગ દે ને તો હું તને અમર કરું. તો કે ક્યાં મળશે? તો એને એડ્રેસ આપ્યું પાંડવોનું, જ્યાં પાંડવો રહેતા હતા ત્યાં, કે તું એના મા ને ભાઈને લઈ આવી ને એટલે એ ગોતતો ગોતતો 32 લક્ષણો વાહે આવશે. એને ખબર હતી ભીમ સિવાય આને કોઈ મારે એમ નથી, એટલે એને ભીમનું એડ્રેસ આપ્યું. જઈને ઝૂંપડી મૂકી વજ્રકોટ મય રે, પછી ગયો દેવીની પાસે ત્યાં રે. માજી લાવ્યો ઝૂંપડી પૃથ્વી કર ખોસી રે, દેવી કહે છે સાર નર એક ડોસી રે. આમાં તો 4 છે ને એક ડોસી છે. એ પાપી કહે લાવ્યો શું આખીને આખી રે, દેવા કહે 36 લક્ષણો રહ્યો બાકી રે. માતાજી કે તું ઝૂંપડી આખી નાખી લાવ્યો પણ કે 36 લક્ષણો તો હજી બાકી છે. જા જઈને જોત વસાલ્યો યસુર રે, બળતી મસાલે જોવા ગયો યાતુર રે. બળતી માથે મસાલ મેકીને ઉપડ્યો. કોટ ઉગાડી ઝૂંપડી ઉગાડી જ્યારે રે, પ્રકાશ દીઠો 4 ભાઈ જાગ્યા ત્યારે રે. 4 ભાઈઓ જાગી ગયા પ્રકાશ જોયો એટલે ઝૂંપડીમાં. પાસમાં કુંતા જાગ્યા તે દૈત્ય જુએ રે, બહુ ભય પામ્યા સોધાર્યા સુએ રૂવે રે. બીક તો લાગે રાક્ષસ ને જોઈ ને રોવા મીડ્યા. ભીમ એક જ બળવાન છે, આ બધા ઢીલા છે પાંડવો. દૈત્ય દીઠા 4 પુરુષ એક ડોસી રે, પાછો કોટ અટકાવી નીકળ્યો જોશી રે. દરવાજો અટકાવીને જોશી એટલે સહદેવ નીકળ્યો.
આવ્યો સત્રેશ્વરી દેવીની પાસરે, સાસુ છે માં કેમ કરું હવે એક આસરે. દેવી કહે જાતું ઉત્તર દિશાએ રે, વાણું વાતા સુધીમાં જો ભેગો થાય રે. તું ઉત્તર દિશાએ જાય એમ કહી હેડંબાસુર ને કે તું ઉત્તર દિશાએ જા, અંજવાળું થતા સુધીમાં કદાચ મળી જાય તો લાવજે. કરશું બીજી પેરવી નિશાય મંજરે, એમ કહીને કાઢ્યો એવળે પંથ રે. માતાજી એવળે પંથ કાઢ્યો એને. દેવીને દૈત્ય મરવાનો તંતરે, રડે કોટ વિશે માતને વ્રત રે. અસુરોથી ભય પામી કરે છે કલ્પાંતરે, અસુરોથી બીક લાગે છે એટલે કલ્પાંત કરે છે. પછી ભીમને સ્વપ્ન મૂક્યું મમ્માય રે, જાણે મારામાં ભાઈની સોરી થાય રે. માતાજીએ સપનું મૂક્યું. જો ઘણી વખત આપણને માતાજી આપણા ભગવાન સપનું મેકતા હોય પણ આપણને એનો ખ્યાલ ન આવતો હોય, એવું હોય. સોરી થાય રે હેડંબાને સપનું થયું અણધારું રે, મારા ભાઈનું દુઃખ દેવીએ નિવાર્યું રે. અમર કરશે જીતશે સગળી ભોમ રે, મારા દિયર જેઠનો કરવો છે હોમ રે. જો આવું સપનું હેડંબાને હોત આવ્યું, મારા દિયર ને મારા જેઠનો હોમ કરશે ને મારો ભાઈ અમર થાય તો એને ખુશી પહોંચતો. ભાઈ અમર થાય ને ભાઈ આખો જગત જીત આવશે. આવો ખુશી પોય હેડંબાને હતો, તોય એના દિરિયા જેટલે છે ને તોય હતો હેડંબાને. માટે સોરી કરીને લઈ ગયો ઘેર રે, એવું સપનું આવ્યું ને જાણી પેર રે. એવી પ્રભાત થતામાં જાગ્યો ભીમ રે, સપનું આવ્યું તેથી પડ્યો વેમ રે. સપનું આવ્યું ને તે ભીમ જાગ્યો પણ વેમ પડ્યો. માંડી કહી હેડંબાને વાત રે, જાણે અહીં સોરાયા મારા માને ભ્રાંત રે. હેડંબાને કીધું કે જાણે મારા માને ભ્રાંત સોરી થઈ હોય એવું મને લાગ્યું કે ભીમે એમ કીધું હેડંબાને. હેડંબાને દાખલો મેળો તત્કાળ રે, મનમાં સમજી બોલી નહીં દૈત્ય બાળ રે. તો બોલી નહીં કાંઈ કે મને આવું સપનું આવ્યું, એમ ન બોલી. એટલે ભાઈ છે ને ગમે એવો હોય, રાક્ષસ કે અસુર હોય ને તો એ ભાઈ વાલો જ હોય, એવું હોય. ભાઈ તો બેનને વાલો. અંધારામાં ફળ મંગાવી ભીમ જાય રે, ખબર કાઢું એમ લાગ્યું માન માય રે. ગયો જોડી લઈને સરોવર તીરે રે, ઝૂંપડી નવ દીઠીને કંપ્યું શરીર રે. ઝૂંપડી ન જોઈ, શરીર કંપ્યું ભીમનું. ભીમ વ્યાકુળ થઈ ગયો. બે ગાવું ફરતો શોધીને આવ્યો ઘેર રે, રડવા લાગ્યો ક્યાં કરું શોધવાની પેર રે. રોવા મળ્યો કે હું ક્યાં ગોતું, મારા મા ભાઈ નથી. ઓ હેડંબા ઘેલો કર્યો મને ગોરી રે, સે થય મારા માતા ભ્રાંતની સોરી રે. તે મને ઘેલો કર્યો, મારા માત ભ્રાંતની સોરી થઈ. તવ હેડંબા આવી મેલની બાર રે, મેં કહ્યું હતું અહીં લાવો પર થાર રે. મેં તમને કીધું તું તમે અહીં લઈ આવો, હેડંબા કહે છે. તોય નવ લાવ્યા તે ભવિષ્ય તમારું રે, થઈ સોરી તેમાં શું જોર મારું રે. એમાં હું કરું સોરી થઈ તો, હેડંબા કહે. લય ગયેલો અસુર કોઈ ભક્ષ સારું રે, હવે તો મનવાળી બેસો હું વારું રે. કોક અસુર ભક્ષ હાટું લઈ ગયો, એને સપનું આવ્યું હતું મારા ભાઈ ભક્ષ આપશે મારા દેરનું. એટલે ભીમસેન બોલ્યો મારે જીવીને શું કરવું રે, બતાવ મા ભાઈ નહીં તો બળીને મરવું રે. મારા મા ભાઈ બતાવ્યું નકર મારે બળીને મરવું. બોલી હેડંબા એવું કર્યા માસો સાર રે, ન હતા મા ભાઈ મનવાળો પર થાર રે. શું કહે છે ખબર, તમારા મા ભાઈ જ નહોતા એમ મનવાળી ગયો. એટલે કઈ જગ્યાએ એવું થતું હોય. આ સતયુગ વખતનું આવેલું, હવે આજકાલનું નથી. ચાલો જઈએ હસ્તિનાપુર તામ ઘેર રે, ત્યાં હું આવી કૌરવો ને મારું ઠેર રે. હેડંબા કે હસ્તિનાપુર વયા જાય, કૌરવો ને હું મારું. હેડંબા કહીશ ભીમને. ભીમ કહે તુજ કરતા મુજમાં બળ જાજુ રે, મા ભાઈ વિના રાજ્ય લેતા હું લાજુ રે. મારા મા ભાઈ વગર હું રાજ લેતા લાજુ, કે તારી કરતા મારામાં બળ વધારે છે. એને હિસકાની તો ખબર જ છે કે હિસકો નાખ્યો તો બળ ભીમમાં બહુ છે.
માટે મારામાં ભાઈ શોધી આપરે તારે ત્યાંથી ગયા માટે લાવી આપરે તારે ત્યાંથી ગયા છે એટલે તું ગોતીને ગમે ત્યાંથી મારામાં ભાઈ લાય બોલી નારી મારી ન કરશો વાત રે હું શું જાણું જાવો શોધી આવો તમ વ્રાત રે હું શું કરું ઈ કે તમે શોધી આવો ભીમસેન બોલ્યો તો તું આવું સરીશ રે તારે બારણે સીતા ખડકીને હું મરીશ રે તું આવું બોલે ને તો હું તારા બાવણામાં સીતા ખડગીને મરે ભીમે હેડંબાને આવું કીધું તમારી ખુશી રજા આલી રે ગોટરગસ ને તેડીને ઘરમાં સાલી રે જોયું તમારી ઈચ્છા બળીને મરવાનું કીધું ને તારા બાવણામાં હું બળીને મરું તો કે તમારી ઈચ્છા ગટુરગસ ને કાખમાં તેડીને અંદર વહી ગઈ ભીમ ભલે મરે કે બળે એનો ભાઈ પૃથ્વીનો રાજા થવાનો હતો પૃથ્વીનું રાજ લે મારો ભાઈ કે પાંડવોનો ભોગ દઈને એને તો ખબર જ હતી જોયું ને કેટલું સલ ભર્યું આમ જ છે સલી દુનિયા છે આખી એટલે આમાં બધાએ તૈયાર થઈને રહેવું પડે કોઈના ભાવમાં નહીં ઘૂસી જવાનું તો એટલો હાસવતી હતી તેલ સોળ્યું હતું પણ અટાણે કેટલી ફરી ગઈ ને દીકરો છો તોય ફરી ગઈ ભરોસો નહીં કરવાનો આવું છે આ જમાનો સતયુગમાં આવું હતું તો અટાણે તો હોય જ બેઠી જઈને જરૂકે પુત્ર લઈને રે ભીમે જાણ્યું કામીની સગી ન કોઈની રે ભીમને શું ઈ છોકરો લઈને જરૂકે જઈને બેહી ગઈ ભીમને શું કે કામીની કોઈની હગીની માં સિવાય કોઈ આવો પ્રેમ નિસ્વાર્થ ભાવનો પ્રેમ માં સિવાય ને બાપ સિવાય કોઈ ન કરે હો પાકું છે જો આમાં આપણને સામે બતાવે છે દાખલો અને આ દુનિયા આવી જ છે સ્વાર્થી છે સ્વાર્થ હોય ને ત્યાં હું દઈશ સ્વાર્થ પૂરો થાય એટલે તું તારે ઘેરે હું મારે ઘેરે લાવ્યો કાષ્ટ સીતા ખડકી તે વાર રે ધ્રુસકા મૂકી રડ્યો છે એ અપાર રે માતા બંધુ સમાન સગુ નહીં કોઈ રે બોલ્યો કે માતા અને બંધુ સમાન કોઈ હગું નથી એમ બોલી ને કોક મેકીને રોવા માંડ્યો કદી કાળે નારી સગી હોય રે કોઈ કાળે નારી હગી ન હોય એમ કે છે દેખે સુખ ત્યાં સુધી સગી થાય રે સુખ ભાળે ને ભીમ કે છે કે સુખ ભાળે ને ત્યાં સુધી જ નારી સગી થાય એટલે ઘણા ધણી બહુ કમાતો હોય તો રૂપિયા હાટું લાલચમાં હોય એને ઘણાને ઘણી કાંઈ પણ ઘણી બાયુને ઘણી કાંઈ પણ લાલચ હોય થાય રે માને સગી તે મુંજ પેરે ફૂટ કૂટાય રે જે હગી માને ને એ મારી જેમ કૂટાય એમ કે જે માને હગી એ મારી જેમ કૂટાય બને ગોરી દેખીને મુંજ સમ ગેલો રે તેવા જનને મૂર્ખ માનવો પેલો રે મારી જેમ સ્ત્રીને જોઈને ગેલો થાય એને મૂર્ખ માનવો કે મારી જેમ જો ગેલો થાય ને તો એને મૂર્ખ જ સમજવા ભીમે મૂર્ખાઈ જ કરી એની વાતમાં આવી ગયો એટલે બાયુની વાતમાં બહુ આવી નહીં જવાનું નારી કોઈની થઈ નથી ને ન થાય રે દુઃખના બેલી જાણવા ભ્રાત તાત માય રે નારી હગી કોઈની ન થાય ભીમ કહે છે કે દુઃખના બેલી માં અને ભ્રાત માત ને ભ્રાત જ હોય છે દુઃખના બેલી નારી કોઈ દી હગી ન થાય વનમાં મૂકી સુખી થવાને હું આવ્યો રે તેથી મને દારાએ દુઃખમાં દુલાવ્યો રે કહી દીધું ને કે તમે મરો જીવો તમારી ઈચ્છા છોકરો લઈને ઘરમાં વહી ગઈ એટલે હગી તો ન થઈ એમ એટલે ભીમને પાક્કું નક્કી થઈ ગયું કે નારી કોઈ દી કોઈની હગી નહીં એવું ઘણું રડીને બોલ્યો વસન રે અગ્નિ મને મૂકી જા ગટોરગસ તન રે ગટુરગસ મને અગ્નિ મેકી જાય માયાવી હતો નાનો હોય ને પણ મોટો થતા એને વાર ન લાગે જોત મોટો થાય જોત નાનો થાય ને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે એવું હતું ગટુરગસ વલણ અગ્નિ મુચને મૂકતું રે મારા તન વ્યાસ વલ્લભ મુકુસ રે સુણજો શ્રોતા જન હાલો એટલું કહી આજનો આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ 76મો વિડીયો પૂરો થયો અને હવે 77મા વિડીયાની અધૂરી વાત આપણે સાંભળશું 77મા વિડીયામાં
તો આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય સિયારામ.